મળી રહ્યા છે અગત્યના સમાચાર। સીએમ ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોનું કરશે નિરીક્ષણ। આજે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની મુલાકાત લેશે મુખ્યપ્રધાન તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વિગતો મળી રહી છે કે કલ્યાણપુરમાં સ્થાનિક તંત્ર સાથે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ યોજશે બેઠક। અનરાધાર વરસાદને કારણે અનેક ગામડાઓ જળમગ્ન બન્યા છે, ત્યારે ત્યાંની સ્થિતિને લઈને તેઓ વધુ વાકેફ થશે તેવા સમાચાર મળી રહ્યા છે। ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરશે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા પૂરી જાણકારી આપી રહ્યા છે। જી કિંજલ। જી બિલકુલ, બપોર બાદ મુખ્યપ્રધાન હવાઈ નિરીક્ષણ છે તે કરવાના છે। ખાસ કરીને સૌરાષ્ટ્રની પણ જો વાત કરવામાં આવે તો જામનગર અને દ્વારકામાં અતિશય વરસાદ છે। કેટલાક ગામડાઓ હતા કે જે કનેક્ટિવિટીથી પણ દૂર થઈ ગયા હતા। જો કે તાત્કાલિક ધોરણે એનડીઆરએફની ટીમ સહિતની જે તમામ જે રેસ્ક્યુ ટીમ છે ત્યાં કાર્યરત છે, પરંતુ જે પ્રકારે જે પૂરગ્રસ્ત વિસ્તાર થયા છે પહોંચી વળવા માટે અથવા તેની પહોંચી વળવા માટેના એક્શન પ્લાન અને તેની સાથે જો વાત કરવામાં આવે તો પાક ખરાબીથી લઈ અને પશુઓ સુધીના તમામ જે મુદ્દાઓ છે તે પર પણ ચર્ચા છે તે કરવામાં આવશે। બપોર બાદ હવાઈ નિરીક્ષણ છે તે મુખ્યપ્રધાન કરવાના છે। ઓકે કિંજલ, આભાર આ જાણકારી બદલ। તો આજે બપોર બાદ હવાઈ નિરીક્ષણ કરવા માટે પહોંચશે મુખ્યપ્રધાન, કે જ્યાં તેઓ ખાસ તો સૌરાષ્ટ્રના એ વિસ્તારો કે જે અત્યારે જળબંબાકારની સ્થિતિમાં છે, જ્યાં વધારે વરસાદ પડ્યો છે, નુકસાનીના દ્રશ્યો છે, એ તમામની મુલાકાત તેઓ લેવાના છે। દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લાની મુલાકાત લેશે અને સૌરાષ્ટ્રના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ પણ કરશે।